ભુજ શહેરની મુખ્ય ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહા બકરી ઈદનો પવિત્ર તહેવાર ધાર્મિક ઉત્સાહ, શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઉજવાયો હતો. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ઈદની નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં ઈદગાહ ખાતે ઉમટી પડ્યા હતા. ઈદની નમાઝ બાદ મુસ્લિમ સમાજના આગેવાનો અને બિરાદરોએ દેશ અને સમાજમાં શાંતિ, એકતા અને સુખાકારી માટે ખાસ દુઆ કરી હતી. કચ્છ જિલ્લા, ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો સદાય અખંડિત રહે તેમજ ભારત દેશ સુરક્ષિત અને સતત પ્રગતિશીલ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી. સમાજના આગેવાનો દ્વારા દેશના તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ અઝહાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મારું નામ સૈયદ ઇરશાદ શાહ બુખારી. હું હુઝુર મુફ્તી આઝમ કચ્છ અલૈ રહેમાનનો પૌત્ર છું. આજરોજ ઈદ ઉલ અઝહાના નિમિત્તે હું ભુજ ખાતે ઈદગાહમાં નમાઝ અદા કરાવવા હાજર થયો હતો. અને ઈદ ઉલ અઝહા એવી ઈદ છે જે ફક્ત જાનવરની કુરબાની નહીં, બલકે ઇન્સાનની અંદર, મુસ્લિમની અંદર જે પણ ખરાબી છે, જે પણ કોતાહી છે, ગુનાહો છે, એના દિલમાં જે પણ બુગ્ઝ અને કિના છે એ કુરબાન કરી અને દિલમાં લાગણી, દિલમાં પ્રેમ, ઇન્સાનિયત, માનવતા એ દિલમાં બસાવી કરી એની જ્વાલા પ્રજ્વલિત કરવાનો પેગામ આપે છે. દીન ઇસ્લામ એ પેગામ આપે છે કે તમે હંમેશા માનવતા અને ઇન્સાનિયતને ફોલો કરો. તમે કોઈ પણ ઇન્સાનનો, ચાહે મુસ્લિમ હોય કે હિન્દુ હોય, એનો દિલ ન દુભાવો, એની લાગણીઓને ન દુભાવો. હંમેશા એમની સાથે મળીને રહ્યો, માનવતાનો હક અદા કરો. અને દીન ઇસ્લામનો પેગામ પણ એ જ છે કે હંમેશા એવો કોઈ કાર્ય ન કરો અથવા એનાથી દૂર રહો જે કાર્ય માનવતાને નુકસાન પહોંચાડે અથવા હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાને નુકસાન પહોંચાડે. સલામ અલૈકુમ.